ભાજપ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પાટીદારોને રીઝવવા માટે મેદાને ઉતરશે। નવા વર્ષની શરૂઆતમાં જ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે। કાર્યક્રમની વિગતે વાત કરીશું। આગામી 27થી 30 ઓક્ટોબર સુધી કોંગ્રેસ સૌરાષ્ટ્રને ગમરોડશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિત પાટીદાર આગેવાનો 27 તારીખથી કોંગ્રેસના લોકો એ સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ કરશે અને આની શરૂઆત કરવામાં આવશે સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટથી। રાજકોટમાં કોંગ્રેસના નેતા આગેવાનો એ વોર્ડ દીઠ કાર્યકરો અને જિલ્લા પ્રમુખ સાથે બેઠક કરશે અને આગામી ચૂંટણી અંગે તેમને માહિતી આપવામાં આવશે। પ્રચારને લઈને રણનીતિ નક્કી કરવામાં આવશે। શરૂઆત રાજકોટથી કરવામાં આવશે કારણ કે રાજકોટ એ પાટીદારોનો ગઢ રહ્યો છે અને જે પ્રમાણે વિધાનસભાની સ્થિતિ છે અત્યારે 48 જેટલા ધારાસભ્યો પાટીદાર સમાજમાંથી આવે છે, ત્યારે પાટીદાર સમાજની અવગણના કરવી કોઈ પણ પક્ષને ભારે પડી શકે છે। તેના જ ભાગરૂપે આમ આદમી પાર્ટી તો પહેલેથી જ તેમનો ઝુકાવ પાટીદાર સમાજ તરફી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ નેતાઓ અને મંત્રીમંડળમાં પણ જોવા મળ્યું કે પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારબાદ હવે કોંગ્રેસ પણ પાટીદારોને રીઝવવા માટે સક્રિય થઈ છે। 27 તારીખે રાજકોટમાં કાર્યક્રમ કરવામાં આવશે। ત્યારબાદ 28 તારીખે ખોડલધામ ખાતે કોંગ્રેસ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે, ખોડિયાર માતાના દર્શન કરવામાં આવશે। પાટીદાર સમાજના જે કોંગ્રેસના આગેવાનો છે, નેતા છે, તે આ ખોડલધામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિતના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે। ખોડલધામ એ પહેલેથી જ એક ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે। થોડા દિવસ પહેલાં પણ સરદાર પટેલની સન્માન યાત્રા એ નીકળી હતી અને ખોડલધામ ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ પાર્ટીના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા અને જે રેલી સ્વરૂપે યાત્રા નીકળી હતી તેમાં પણ ભાજપ કોંગ્રેસના નેતા ગોપાલ ઇટાલિયા, પરેશ ધાનાણીથી લઈને ભરત બોગરા સહિતના આગેવાનો નેતાઓ, તમામ પક્ષના નેતાઓ એ એક મંચ પર જોવા મળ્યા હતા કારણ કે આ એક સામાજિક કાર્યક્રમ હતો। તે દ્રષ્ટિએ પાટીદારોને એક થવા માટેની આ એક પહેલ હતી કે રાજનીતિ એ અલગ વિષય છે, પરંતુ જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ લોકોએ એક રહેવું જોઈએ તેવો મેસેજ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે કોંગ્રેસ પણ પાટીદારોને રીઝવવા માટે સક્રિય થઈ છે, એટલે જ ખોડલધામમાં ધ્વજારોહણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। ખોડિયાર માતાના મંદિરે કોંગ્રેસના આગેવાનો નેતાઓ દર્શન કરશે અને ત્યારબાદ એટલે કે 28 તારીખે મોરબીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। મોરબીમાં કાંતિ અમૃત્યા જે રીતના આવે તો તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, પરંતુ તેમના વિરુદ્ધમાં જે એક માહોલ હતો તેનો લાભ મેળવવા માટે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછી રહી ગઈ અને આમ આદમી પાર્ટી આગળ નીકળી ગઈ હતી। ત્યારે હવે મોરબીમાં કોંગ્રેસ મજબૂત થાય તે માટે હવે કોંગ્રેસ એક્ટિવ થઈ છે અને મોરબીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના પાટીદાર નેતા લલિત વસોયા, પરેશ ધાનાણી, જેનિત ઠુમ્મર સહિતના પાટીદાર નેતાઓ એ આ કાર્યક્રમમાં ભાગ લેશે અને પાટીદારોને એક થવા માટે, પાટીદાર સમાજમાં મત વધે કોંગ્રેસ તરફી, જે અત્યારે એક નેરેટિવ સેટ થયું છે કે કોંગ્રેસ પ્રત્યે પાટીદાર સમાજનો એ વિશ્વાસ ઓછો થતો જાય છે, તેને ક્યાંક ને ક્યાંક મજબૂત કરવા માટેની આ રણનીતિ હોઈ શકે છે। મોરબીમાં આ કાર્યક્રમ કરવામાં આવશે અને બોટાદમાં પણ એક જનસભા, ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા। બોટાદમાં જે રીતના કડદા આંદોલન થયું, આમ આદમી પાર્ટીના નેતાઓ ખાસ કરીને આ કાર્યક્રમમાં સક્રિય રહ્યા અને જે રીતના ખેડૂતોને આકર્ષવા માટે એ આમ આદમી પાર્ટી એ પ્રયાસ કરી રહી છે, ત્યારબાદ હવે કોંગ્રેસ પણ ખેડૂત સંમેલન યોજવા જઈ રહી છે બોટાદમાં, કારણ કે બોટાદના ખેડૂતોમાં એક પ્રકારે સરકાર વિરુદ્ધ રોષ છે। જે પ્રમાણે આંદોલન થયું અને 65 જેટલા ખેડૂતોને અત્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, ત્યારે સરકાર વિરુદ્ધ રોષનો લાભ કોંગ્રેસ ઉઠાવી લેવા માગે છે। તે જ માટે હવે બોટાદમાં કોંગ્રેસ મેદાને આવી છે અને બોટાદમાં પણ ખેડૂત સંમેલનની જાહેરાત કરવામાં આવી છે અને બોટાદમાં આ ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિત મનહર પટેલ જે બોટાદમાંથી આવે છે અને કોંગ્રેસના એક મજબૂત પાટીદાર નેતા માનવામાં આવે છે। સૌરાષ્ટ્રમાં પરેશ ધાનાણી છે, જેનીબેન ઠુમ્મર છે, આ લલિત કગથરા છે, લલિત વસોયા છે, આ બધા એક મંચ પર આવે અને પાટીદાર સમાજને મજબૂત કરે, પાટીદાર સમાજ કોંગ્રેસ તરફી આવે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવશે। ત્યારે કોંગ્રેસને 4 દિવસનો 27થી 30 તારીખ સુધીનો કોંગ્રેસનો આ કાર્યક્રમ છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના નેતા ફરશે, લોકોને મળશે, કાર્યકરોને મળશે, જનસભા કરશે અને જનસંપર્ક થકી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કોંગ્રેસે આરંભી દીધી છે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રિપાખ્યો જંગ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસને કેટલી ફાયદાકારક નીવડે છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.